જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા. કચરો વાહનના બદલે વરસાદી પાણીમાં ઠાલવવામાં આવ્યો. એજન્સીને 25,000નો દંડ ફટકારતી પાલિકા, જેમાં ચાલુ વરસાદમાં વાહનમાં નાખવાના બદલે આ કચરો જે છે વરસાદી પાણીમાં ઠાલવવામાં આવ્યો હતો. ચાલુ વરસાદમાં કચરો ઠાલવતો વિડીયો વાયરલ થયો છે, ત્યારે બેદરકારી દાખવવા બદલ પાલિકાને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો. કેતન, ક્યારની આ ઘટના છે અને 25,000નો દંડ તો ફટકાર્યો છે, પરંતુ ડ્રાઈવરે આવું કેમ કર્યું તેની શું કોઈ વિગતો સામે આવી છે? ચોક્કસ કે જે રીતે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ રીતે નગરપાલિકાના જ કમ્પાઉન્ડમાં જે છે તે આ જે સ્વચ્છતાના જે ધજાગરા ઉઠતા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને જે એજન્સીના કર્મચારીઓ છે તેના દ્વારા જે છે વરસાદી પાણીમાં કચરો ઠાલવતા હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે. એજન્સી જે છે ગ્લોબલ વેસ્ટ એજન્સીને છે મહાનગરપાલિકા દ્વારા 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને હાલ તો ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમને પણ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જે સ્વચ્છતા અભિયાનને લઈને શહેરમાંથી કચરો એકત્રિત કરવાનો હોય છે તે પાણીમાં નાખીને તેમને જે કૃત્ય કર્યું છે તેની સામે ટીકા મહાનગરપાલિકા દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આભાર કેતન, તમામ વિગતો માટે.